જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। વાવડી, લીંબુડા, નેસડા અને હડિયાણા સહિતના ગામોમાં મગફળી અને કપાસના ઊભા પાકને પાણીના ભાવે સુકાવા લાગ્યા છે। એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ કેનાલોમાં પણ સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ વધી ગયો છે। જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વાવડી ગામે તમામે અત્યારે મગફળીનું વાવેતર કરેલ છે અને વરસાદ ખેંચાતા પાણી ન હોવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને અમારે સૌની યોજનાનું પાણી ઊંડ એકમાં નાખતા પણ આ વખતે પાણી આવેલ નથી અને પાણી નદીમાં છોડેલું છે। એના કારણે અમારા ગામનો પાક નિષ્ફળ ગયો છે। દરેક ખેડૂતે વીઘે 12 થી 15,000નો ખર્ચ કરેલ છે અને ગામમાં તે એક માંગ છે કે અમને સહાય કરે અથવા અમને કોઈ પાણીની વ્યવસ્થા કરી દે અને અમારું વાલાચડીનું દરિયાકાંઠાનું ગામ છે એના કારણે પાણીની અત્યારે તંગી છે, પીવા માટે પણ પાણી નથી તો અમને સૌની યોજનાનું પાણી આપે અથવા અમને કેનાલ રૂપે કંઈક મદદ કરે અને ઢોરા અમારા નભી જાય અને સરકારી સહાય આપે। બોલો જય જવાન। અમારે અત્યારે હાલની સિઝનમાં જે વરસાદ થયેલો અને અમારા બધા ભાઈઓએ ખેતીમાં અત્યારે વાવણી કરેલ છે અને અમારું આ વરસાદ ખેંચાતા બિયારણ ફેલ થયું। અમારે વીઘે ટોટલિંગ 20,000 થી 22,000નો ખર્ચો થઈ ગયો છે। પછી અમારા દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે અમારા તાલુકાની અંદરમાં જોડિયા તાલુકાની અંદરમાં બધે આ જ રીતના બધાને પ્રોબ્લેમ ગામડે ગામડે આ જ રીતનું બિયારણ અમે વાવી દીધેલું છે અને બધાને આ જ પ્રોબ્લેમ છે। તો અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને કાંઈક સહાય આપે। જો આ વરસાદ નહીં થાય તો અમારું બિયારણ અને ખાતરને બધું ફેલ થઈ જાય અને એક તો અમે પશુ આધારિત છીએ। અમારે પશુને નભાવવા માટે અમે ઘાસચારાની એક તો સરકાર પાસે માંગણી કરી તો ઘાસચારો આપશો તો અમારા પશુ રહી શકશે, નકર અમારા પશુને ક્યાં મૂકશું। બીજા નંબરમાં અમે કેનાલની માંગણી કરેલી હતી, પંચાયતના બધા લેટરો આપેલા હતા, છતાં આપણે અધિકારીઓની મિલીભગતના હિસાબે નદીમાં પાણી છૂટ્યું એ સૌની યોજનાનું પાણી ડેમમાં નાખવાનું હતું એ નાખ્યું નથી। એના હિસાબે અમારે આજે આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જય જવાન, જય કિસાન। આ ખેડૂત એક એવો જગતનો તાજ છે કે એની ઉપર ભરોસો કરીને વરસાદ ખેંચાણો અને વાવણી અમે કરેલી છે તો એક વીઘે ખાતર 2250ની થેલી હતી અને એક મણના 3,000 રૂપિયા મગફળીનો ભાવ હતો। એમ કુલ બને મળી અને 10-12,000 રૂપિયા જેવો વીઘે ખર્ચો અમારે ખેડૂતને થઈ ગયો હે। ખાતર તેની 16 હતી કે જડતું નહોતું, 2250ની થેલી અમે વાવી બિયારણ મગફળીને વાવેલું હોય પણ મગફળી અત્યારે હાલ બળી અને રાખ થઈ ગઈ છે, કોઈ જાતનું અમારા હાથમાં આવે એમ છે નહીં। અત્યારે ખર્ચો વીઘે 12-13-14,000 જેવો અમને ચડી ગયો છે અને અત્યારે વરસાદના અભાવે મગફળી બળીને રાખ થઈ ગઈ છે। વાડીએ મજૂરો પણ હવે રહેવા માંગતા નથી, હવે અમારે એને દેવું શું હતું એ અમારા ઘરમાં ખર્ચો જે હતો બિયારણનો ખાતરનો એ અમે વાવીને નાખી દીધો જમીનમાં, એ તો બળીને રાખ થઈ ગઈ। જય જવાન, જય કિસાન।